કેટલા બધા બાફી નાખવા છે ભાઈ આજ. એવું નથી ભાઈ, ઈંડા છે એને લાવી અને પલાળી દેવાના થોડીક વાર, જેનાથી ઈંડા મસ્ત ધોવાઈ જાય, પ્લસ બેક્ટેરિયા બધા હોય એ નીકળી જાય. બસ આને આવી રીતના રાખી દેવાના. દેટ્સ ગુડ. તો ભાઈ આ છે આપણું બ્રેકફાસ્ટ, એટલે કે સવારનો નાસ્તો. 5 પૂરા ઈંડા, 60 ગ્રામ ગાજર, 120 ગ્રામ બટેકા. સો ચાલો નાસ્તો કરવા ભાઈ. થોડું ચેન્જ કરી નાખ્યું છે આજે. આવી કરે આપણે બધીનું મોરીનું સલાદ નથી બનાવ્યું, એમને રો ઈંડા રાખ્યા છે ઘરે, આમ આખા કાપેલા, સોરી બાફેલા છે પણ કાપ્યા છે. ચાલો नाश्तो करवा. कहाँ पे जाना है ऐसे तुम्हें? कहाँ पे जाना है? ये तो जाइए टिफिन देवा वाड़ी. हाल ખાતરનું કામ ચાલે છે અને ખાતરના કારીગર આપને કહે છે કે તમે નખાવો, પણ આપણે જવાનું છે બાટલો ભરવા, એટલે ભાઈ ખાતર આપણે નાખી નહીં એકી. પડા થઈ ગયા છે તૈયાર, જોવાય છે મારા વાલીડાની વાટ. હવે વરસી જાય કેમ ખાતર નાખીને બપોર પછી જવાનું થાય. Let's go. આપણો બાટલો રિફિલ થઈ ગયો છે ભાઈ. હાલો તો ભાઈ બાટલો આપણે લાવી કામ શરૂ કરી દીધું છે રાંધવાનું. આવીને આપણે પેલી મીલ બનાવી નાખી છે આપણે. ચિકનની છાતી 200 ગ્રામ રેડી. ઉપર આવ, આવ આવસ હાલે. સો વેલકમ બેક ભાઈ. આજ આખો દિવસ બહુ જોરદાર ગયો ભાઈ. આપણે બે કામ કર્યા અને રેસ્ટ એ કર્યો. તો ભાઈ કાલ આપણે એક વાત અધૂરી રાખી દીધી હતી કે 6 પેક કેમ નથી આવતા, એ તો પૂરી વાત કરી હતી આપણે. પણ જો ખરેખર તમારે નેચરલી બોડી ફેટને નીચે લેવું હોય અને નેચરલી તમારે 6 પેક છે એ લેવા કાંઈ મોટી વાત નથી ભાઈ. હું પણ તમને એ જ કહું છું કે એક શોર્ટ વસ્તુ સમજો ભાઈ. ફિઝિક બનાવવી, નેચરલી ફિઝિક બનાવવી બહુ જ વામી છે. જો તમે એક્સ્ટ્રીમ ડાયટ કરી અને એક્સ્ટ્રીમ કેલરીને લો લઈ તો બોડી ફેટ પર્સન્ટેજને તમે નીચે લઈ જાઓ તો 6 પેક તમે હાસિલ કરી લ્યો બહુ જલ્દી. અને જો તમે ઓલરેડી સ્કિની ફેટ છે, તમારું
બોડી ફેટ પર્સન્ટેજ લો છે, તમે પાતળા છો મિનિંગ, તો બહુ જલ્દી તમે આ અચીવ કરી લ્યો ભાઈ. પણ કહેવાનું મિનિંગ શું છે ખબર છે ભાઈ? એ સસ્ટેનેબલ નથી, એટલે કે તમે એને જાજો ટાઈમ રાખી ના શકો. કેમ કે ભાઈ એટલું કેલરીઝમાં જાજો ટાઈમ રહેવું બહુ વહમું છું. હું અટાણે 2100 જેટલી કેલરીઝ લઉં છું, તો હજી મને ભૂખ લાગી છે રાતે 9 સાડા 9. તો કહેવાનો મિનિંગ શું છે કે એવી રીતના ડાયટ, વર્કઆઉટ આ બધીને બેલેન્સ કરો કે નોર્મલી તમે જ્યારે બોડી ફેટ પર્સન્ટ તમારું નીચો જાતો જાય તો તમને ખબર પણ એટલી ના પડે, ધીરે ધીરે થઈ જાય. તો આઈ નો કે ભાઈ બોડી ફેટ પર્સન્ટેજને નીચું લઈ જવું બહુ જ વહમું છે, અને મિનિંગ કોશિશ કરો તો થઈ જાય. પણ નેચરલી શું રસ્તા છે? તો પહેલું રસ્તું છે ભાઈ, તમને તમારી ડાયટ છે એ ખબર હોવી જોઈએ. મતલબ તમારી મેન્ટેનન્સ કેલરી કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ. અને મેન્ટેનન્સ કેલરી કાઢવાના હાલમાં ઓનલાઈન કેટલાય કેલ્ક્યુલેટર છે. કેલરીઝ કાઉન્ટ તમે કરો એટલે એ ક્રોમમાં જઈને ખોલો એટલે એ આવી જાય. કેલરીઝ કેલ્ક્યુલેટર એટલું લખો એટલે એમાં તમારે 3 ફેક્ટર નાખવા પડે: તમારી હાઇટ, બોડી અને એક્ટિવિટી. એટલે તમારું ટોટલ જે BMR છે, કેલરી ઇન્ટેક, એ બધું બતાવી દી તમને. કે એમાં 3 થી 4 ફિગર બતાવે: વજન વધારવાનું, વજન ઘટાડવાનું, પ્લસ મેન્ટેન કરવાનું. તો જે તમારી પહેલી જે કેલરી આવે છે, જેને કહેવાય બેસિક મેટાબોલિક રેટ, જે તમને દેખાડે 2025 જે આવે એ, તો એમાંથી તમારે ધીરે ધીરે ઓછું કરતું જવાનું. મિનિંગ માની લો કે મારે હું મારું BMR રેટ ઘટવો ટાણે તો મારે 2100 આવે છે, તો એ 2100 ને ધીરે ધીરે મારે નીચું લઈ જવાનું. 2000, 1900, 1800 એવી રીતના ધીરે કરી કેલરીઝને નીચે લઈ જવાની, એટલે આરામથી થઈ જાય. એક જ ફેરામાં તમે 500 કે 500 થી 600-700નો ડેફિસિટ મારો તો પછી એ સસ્ટેનેબલ ના રહે. તો પહેલું તો એ છે કેલરીઝને કાઉન્ટ કરો, દિવસનું તમારો સ્ટેપ ગોલ પૂરો કરો, કાર્ડિયો કરો, વેટ ટ્રેનિંગ છે એને જરૂર કરો, અને પ્લસ કોરનું વર્કઆઉટ છે એ પણ જરૂર કરો. તો સિમ્પલ સ્ટેપ છે ભાઈ, નેચરલી અને આરામથી તમે 6 મહિના લાગે તમને આ પ્રોસેસ ફોલો કરો એટલે. પણ જો તમે મસલ બિલ્ડ કરવા માંગતા હો, જેને બલ્કઅપ કહેવામાં આવે, લીન બલ્ક, જે હું કરી રહ્યો છું અત્યારે. લીન બલ્કમાં કેવું છે કે ભાઈ ધીરે મસલ માસ વધે, બોડી ફેટ પર્સન્ટેજ છે એ ના વધે, એટલું ને એટલું રહે કે અહીંથી નીચું પણ જાય તમારે જો એક્ટિવિટી સારી હોય તો. લીન બલ્ક એક અલગ પ્રોસેસ છે. આપણે વાત કરી છે સિક્સ પેક, તો એ રીતના તમે કાઢી શકો છો ભાઈ. કેલરીને કાઉન્ટ કરો અને ધીરે કેલરીને નીચે લઈ જાઓ, તમારી એક્ટિવિટી વધારો, પ્લસ વર્કઆઉટ સારું કરો, પ્લસ પૂરી રિકવરી લ્યો, અને ન્યુટ્રિશનનું પણ ધ્યાન રાખો ભાઈ. તમે જ્યારે કેલરી ફૂલ ડેફિસિટમાં લ્યો ત્યારે ન્યુટ્રિશન છે એ બહુ જ ઓછા જડતા હોય. તો મલ્ટીવાઇટામિન છે કે બીજા વાઇટામિન્સ છે એને એડ કરો, દેન 6 પેક. પણ એ જે 6 પેક આવશે તમે લાંબો ટાઈમ ટકાવી શકશો, એને તમે રાખશો. જો બલ્કઅપમાં 6 પેક ઘણા છે, તમે જોશો બલ્ક કરતા હોય તો એના 6 પેક દેખાતા હોય. ધેટ્સ ઇટ મેન. ચાલો આજે આપણું છે પુશ ડે, વર્કઆઉટ કરીએ. લેટ્સ ગો.
સો વર્કઆઉટ ઇઝ ફિનિશ ભાઈ. Oh my God. તો શોલ્ડરમાં જ કરે આપણે સાઈડ એડલેટના સાઈડ લેટરલ રેઝના આપણે જ કરે 3 સેટ વધારે, 1 સેટ વધારે કર્યું એટલે ટોટલ 4 સેટ. એન્ડ લુક ધીસ, ઇટ્સ શોલ્ડર પંપ. તો મેનિક એક જ છે ભાઈ, 6 પેક હોય કે ઓવરઓલ બોડી હોય, તમે નેચરલી અચીવ કરવા માંગો છો તો કમસે કમ 3 વર્ષ દેવા જ જોશે તમારે. 3 વર્ષ પછી તમે કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ છે એ એક્સેપ્ટ કરી શકો છો, મતલબ એક્સપેક્ટ કરી શકો છો, એવી રીતના આશા રાખી શકો છો. ઓવર એન્ડ આઉટ. ગુડ બાય.